હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સસીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1માં યુનિટ નંબર 3માં આગળ વધવાના છીએ, જેની અંદર આજે આપણે એક શ્રેણિક નોન સિંગ્યુલર શ્રેણિક માટે બે નોન સિંગ્યુલર મેટ્રાઇસીસ મેળવવાના છે કે જેને રિલેટેડ આપણે PAQ ઇઝ નોર્મલ ફોર્મમાં હોય. બરોબર છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફક્ત આને રિલેટેડ જે સ્ટેટમેન્ટ હતું કે કોઈ પણ મેટ્રિક્સ હોય એટલે કે શ્રેણિક હોય કે જેનો રેન્ક R હોય તો તેના માટે આપણને બે નોન સિંગ્યુલર એટલે કે જેનો ઇન્વર્સ મળી શકે એવા અથવા તો જેનો ડિટર્મિનન્ટ નોન ઝીરો થતો હોય એવા બે શ્રેણિકો મળે કે જેથી આપણે લખી શકીએ કે PAQ ઇઝ ઇક્વલ ટુ IR લખી શકીએ અથવા તો IR જે નોર્મલ ફોર્મમાં અલગ અલગ રીતે લખી શકાય છે. બરોબર છે. એને રિલેટેડ આજે આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલ કંઈક આવી રીતના છે. ફાઇન્ડ ટુ નોન સિંગ્યુલર મેટ્રાઇસીસ P and Q such that PAQ is in the normal form where A equal to 1 1 1 1 -1 -1 3 1 1. બરોબર છે. તો અહીંયા આપણે P અને Q બે એવા ફાઇન્ડ કરવાના છે એ માટે કે PAQ ઇક્વલ ટુ એ નોર્મલ ફોર્મમાં હોય. બરોબર, અને આપણને એ ઓલરેડી આપેલો છે. તો હવે આના સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન હિયર a equal to 1 1 3 1 -1 1 અને 1 -1 1. બરોબર છે. 1 1 3 1 -1 1 1 -1 1. હવે વી નો ધેટ, હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ શ્રેણિક હોય તો એને આપણે એના આઈડેન્ટિટી અથવા તો યુનિટ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ તો એ શ્રેણિક પોતે જ આવે છે. બરોબર છે. now we know that a equal to a3a થાય. બરોબર છે. આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ અહીંયા આપણે જો શ્રેણિક જે છે કેવો છે 3x3 નો છે એટલે આપણે આઈડેન્ટિટી પણ 3x3 નો લઈએ તો a ઇક્વલ ટુ i3a થાય. બરોબર છે. ઓલ્સો હવે a ઇક્વલ ટુ શું છે i3a ઇક્વલ ટુ i3a ઇન્ટુ i3a લખી શકાય ઇક્વલ ટુ i3 ઇન્ટુ કેમ કે i3 ઇન્ટુ i3a બરાબર i3a ઇન્ટુ a બરાબર શું થાય તો કે a ઇન્ટુ i3 થાય, અંતે તો a જ આવવાનું છે. બરોબર છે. તો ધેરફોર હવે આપણી પાસે a આપણને શું દીધો છે a ઇક્વલ ટુ 1 1 3 1 -1 1 1 -1 1. બરોબર છે. ઇક્વલ ટુ હવે આપણે બે મેટ્રિક્સ ફાઇન્ડ કરવાના છે નોન સિંગ્યુલર, તો આપણે i3 ઇન્ટુ a ઇન્ટુ i3 નો યુઝ કરવાના છે. બરોબર છે. તો એના માટે લખીએ. હવે i3 એટલે એકમ શ્રેણી. એકમ શ્રેણી કેવા હોય કે જેના ડાયાગોનલ ના એલિમેન્ટ 1 હોય ને બાકી બધા 0, તો 1 0 0 0 1 0 0 0 1. બરોબર છે. ત્યારબાદ ઇન્ટુ a આપણને શું આપેલો છે 1 1 3 1 -1 1 1 -1 1. બરોબર છે. અને ઇન્ટુ એકમ શ્રેણિક આપણને શું દીધો છે 1 0 0 0 1 0 0 0 1. બરોબર. તો આપણા 3 શ્રેણિક થઈ ગયા. હવે આપણે આની ઉપર આજે આપણું ઇક્વેશન આખું બને છે કે ભાઈ a ઇક્વલ ટુ i3 ઇન્ટુ a ઇન્ટુ i3. બરોબર. તો એની ઉપર આપણે રો એન્ડ કોલમ ઓપરેશન લગાડવાના છીએ. તો લખીએ કે નાવ we apply elementary row and column operations to make
LHS to make LHS to the normal form. હવે આપણે શું કરશું કે આની અંદર આપણે જે આપણે a ઇક્વલ ટુ i3 a ઇક્વલ ટુ i3 લખ્યું છે, તો એની અંદર એલિમેન્ટરી રો એન્ડ કોલમ ઓપરેશન લગાડશું. હવે આપણે એવું કરશું કે જે ડાબી બાજુનો શ્રેણિક છે એને નોર્મલ ફોર્મમાં લાવશું. તો એવું થશે કે ડાબી બાજુ નોર્મલ ફોર્મમાં લાવતા આપણને અહીંયા જે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે એની ઉપર ચેન્જ કરવાના રહેશે. તો આપણને જે બે પી અને ક્યુ મળશે કે જેના હિસાબે આપણને જે એક્ઝામ્પલમાં માંગ્યું છે કે પી એ ક્યુ ફાઇન્ડ કરો કે જેનાથી નોર્મલ ફોર્મ બને. બરોબર છે. હવે આપણે ધ્યાનમાં શું રાખશું કે કીપિંગ ઇન વ્યૂ that every row operations is also applied to the prefactor I3 and every column operation also applied to the post factor I3 બરોબર છે. તો આપણે શું કરશું કે જે કોઈ પણ રો ઓપરેશન એટલે કે હારમાં જે પણ આપણે ઓપરેશન કરશું એ બધા કોની પર કરશું તો કે આ જે પેલો મેટ્રિક્સ આપેલો છે પેલો એકમ શ્રેણિક એના પર કરશું. અને ત્યારબાદ જેટલા પણ કોલમના ઓપરેશન હશે એ બધા કોના પર કરશું તો કે આપણને જે બીજો એકમ શ્રેણિક આપણો છે એના પર કરશું. બરોબર છે. હવે આપણને a ઇક્વલ ટુ i3 છે જ. બરોબર. નાવ હવે આપણે લખી નાખીએ કે 1 1 3 1 1 3 1 minus 1 1 1 minus 1 1 બરોબર છે ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0 1 ઇન્ટુ એ શું છે 1 1 3 1 minus 1 1 1 minus 1 1 અને ઇન્ટુ એકમ શ્રેણિક આપણે છે 1 0 0 0 1 0 0 0 1 બરોબર છે. હવે સૌ પ્રથમ એવી પ્રોસેસ કરીએ. હવે આપણે અહીંયા અને અહીંયા 0 લાવવાના છે. બરોબર. તો આપણે શું કરશું કે જે પેલી હાર છે એને -1 વડે ગુણીને સેકન્ડ હારમાં ઉમેરશું અને એને -3 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ રોમાં ઉમેરશું. તો સાથે સાથે આપણે શું કરશું કે અહીંયા જે ફર્સ્ટ રો જે છે આ શ્રેણિકમાં ફર્સ્ટ રો છે એને -1 વડે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ રોમાં એડ કરશું અને ત્યારબાદ -3 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ રોમાં એડ કરશું. બરોબર છે. તો અહીંયા લખી નાખીએ r12 -1 અને સાથે સાથે છે r13 -3. બરોબર. તો આપણને મળે છે ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ 1 1 1 એઝ ઇટ ઇઝ. ત્યારબાદ 1 ઇન્ટુ -1 એટલે -1 1 -1 એટલે 0 થઈ જશે. અહીંયા -1 -2 મળશે. અહીંયા -2 મળશે. બરોબર છે. ત્યારબાદ અહીંયા આપણને મળશે 3 -3 એટલે અહીંયા 0 થઈ જશે. ત્યારબાદ 1 -3 એટલે અહીંયા પણ -2 મળશે અને અહીંયા 1 -3 અહીંયા પણ -2 મળશે. ઇક્વલ ટુ એ જ પ્રોસેસ આપણે સામેની બાજુ પહેલા એકમ શ્રેણીમાં કરશું. તો અહીંયા 1 0 0 એઝ ઇટ ઇઝ 1 0 0 એઝ ઇટ ઇઝ. ત્યારબાદ અહીંયા -1 1 0
-3 0 1 બરોબર છે. ત્યારબાદ બાકીના જે શ્રેણિકો છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે 1 1 3 1 -1 1 1 -1 1 અને ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1 બરોબર છે. હવે આપણે શું કરવાનું રહેશે, તો જે સેકન્ડ રો છે પહેલા તો કે આપણે થર્ડ રો ને આખી 0 બનાવી દેવાની છે. તો આપણે શું કરશું, સેકન્ડ રો જે છે સેકન્ડ રો એને -1 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ રો ની અંદર એડ કરશું. તો એ પ્રોસેસ કરીએ આપણને. હવે એ પ્રોસેસ કરતા આપણી પાસે થર્ડ રો જે છે એ શું થઈ જશે, 0 થઈ જશે. એના માટેની પ્રોસેસ આપણી આવી છે કે r 2 3 -1. તો આપણને શું મળે છે, તો કે ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ, એટલે કે 1 1 1 એઝ ઇટ ઇઝ. ત્યારબાદ સેકન્ડ રો એઝ ઇટ ઇઝ 0 -2 -2. થર્ડ રો ની અંદર બધા 0 થઈ જશે, 0 0 0 બરોબર છે. ઇક્વલ ટુ એ જ વસ્તુ આપણે સામેની બાજુ કરવાના છીએ. તો આપણને મળશે 1 0 0, ત્યારબાદ મળશે -1 1 0, ત્યારબાદ આપણને મળશે -2 -1 અને 1 બરોબર છે. ઇન્ટુ હવે જે આપણે આખો શ્રેણિક છે એને એ જ લખી નાખીએ, એટલે આપણે દરેક વખતે એ લખવું નહીં બરોબર છે. ઇન્ટુ એ, અને અહીંયા તો એઝ ઇટ ઇઝ આવશે 1 0 0 0 1 0 અને 0 0 1 બરોબર છે. હવે આપણે શું કરીએ, જે સેકન્ડ રો છે એને -1/2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. તો r2 -1/2. તો આપણને શું મળશે, તો કે ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ થશે 1 1 1, ત્યારબાદ અહીંયા શું 0, હવે એને -1/2 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 1 આવશે અને અહીંયા 1 આવશે, અને અહીંયા શું આવશે, તો કે 0 0 0 બરોબર છે. ઇક્વલ ટુ 1 0 0 -1/2 છે તો ત્યાં આપણે થઈ જશે 1/2, અહીંયા થઈ જશે -1/2, અહીંયા 0 એઝ ઇટ ઇઝ, ત્યારબાદ આવશે -2 -1 અને 1 ઇન્ટુ એ ઇન્ટુ એ ઇન્ટુ 1 0 0 0 1 0 અને 0 0 1 બરોબર છે. હવે આપણે શું કરશું, હવે કોલમની અંદર પ્રોસેસ કરશું. કોલમની અંદર પ્રોસેસ કઈ રીતના કરશું, તો કે આપણે હવે અહીંયા 0 લાવવાનો છે બરોબર છે. અહીંયા જે છે આપણે અહીંયા 0 લાવવો પડશે, અહીંયા 0 લાવવો પડશે અને અહીંયા 0 લાવવો પડશે. તો હવે એના માટે આપણે પ્રોસેસ એવી રીતના કરીએ, આગળ આપણે એવું કરશું કે જે સેકન્ડ કોલમ છે એને -1 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ કોલમની અંદર એડ કરશું. તો આપણે શું કરશું, C2 3 -1. તો ઇક્વલ ટુ આપણને શું મળશે, તો કે 1 0 0 કોલમ એઝ ઇટ ઇઝ, સેકન્ડ કોલમ 1 1 0 એઝ ઇટ ઇઝ, ત્યારબાદ અહીંયા 1 -1 0 1 -1 0, એટલે આપણને થર્ડ કોલમ મળી જશે 0 0 0. ઇક્વલ ટુ શું થશે, તો કે 1 0 0 1/2 1/2 -1/2 0 -2 -1 અને 1 બરોબર છે. એ એઝ ઇટ ઇઝ ઇન્ટુ એ. હવે જે કોલમમાં આપણે વાત કરીએ એમ જ્યારે કોલમમાં આપણે પ્રોસેસ કરશું તો એ ક્યારે કરશું, તો કે જે સેકન્ડ આઈડેન્ટિટી એલિમેન્ટ છે એની અંદર કરશું. તો આપણે અહીંયા શું ચેન્જ કર્યો છે, સેકન્ડ કોલમને -1 વડે મલ્ટીપ્લાય કરીને થર્ડ કોલમની અંદર એડ કરી છે બરોબર છે. તો આપણને ફર્સ્ટ અને સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ મળશે 1 0 0 0 1 0, અને અહીંયા મળશે 0 -1 અને 1 બરોબર. હવે આપણે આ જે 1 છે ત્યાં આપણે 0 લાવવાનો છે બરોબર છે, ત્યાં 0 લાવવાનો. હવે આપણે જે સેકન્ડ કોલમ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ 0 લાવવાનો છે બરોબર છે. તો હવે આપણે શું કરશું, જે ફર્સ્ટ કોલમ છે એને -1 વડે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ કોલમની અંદર એડ કરશું, એટલે કે C1 2 -1 ઇક્વલ ટુ શું થશે, તો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ 1 0 0, ત્યારબાદ 1 -1 0, ત્યારબાદ અહીંયા 1 અને અહીંયા 0, ત્યારબાદ સોરી અહીંયા 0 છે અને 0 0 0 બરોબર.
ઇક્વલ ટુ શું થશે તો કે કોલમની અંદર કરી છે એટલે ફર્સ્ટ એમને એઝ ઇટ ઇઝ રહેશે તો 1 1/2 -2, ત્યારબાદ 0 -1/2 -1 0 0 1 બરોબર છે ઇન્ટુ a ઇન્ટુ 1 0 0 -1 1 0 0 -1 1 બરોબર છે 1 -1 0 0 1 -1 અને 0 0 1 તો અહીંયા આપણને PAQ એવા મળી ગયા જો આ આપણને મળી ગયો P અને આ મળી ગયો Q કે જેનાથી PAQ બરાબર શું આવે તો કે નોર્મલ ફોર્મમાં કોઈ મેટ્રિક્સ આવી જાય બરોબર નોર્મલ ફોર્મ એટલે કે જુઓ એક રો 0 હોય છે આખી રો 0 થઈ જાય ને બાકીનું જે વધે છે એ એકમ શ્રેણિકની અંદર વધે જેમ કે આ જુઓ આટલું શું છે યુનિટ મેટ્રિક્સ બરોબર છે therefore PAQ equal to હવે અહીંયા એકમ શ્રેણિક છે સેકન્ડ ઓર્ડરનો છે એટલે કે I2 સેકન્ડ ઓર્ડરનો હોવાથી બાકીની એક રો અને કોલમ કેવા થઈ જશે 0 એટલે કે I2 0 0 0 where P equal to આપણને શું મળે છે 1 0 0 1/2 -1/2 અને 0 -2 -1 અને 1 બરોબર તેમજ આપણને Q શું મળે છે Q equal to 1 -1 0 0 1 -1 0 0 1 બરોબર છે 1 -1 0 0 1 -1 0 0 1 હવે નોર્મલ ફોર્મમાં આપણને દર્શાવીએ છીએ ત્યારે આપણને શું મળે છે તો કે એક રો 0 છે બાકીની બંને રો કેવી છે નોન ઝીરો છે બરોબર છે તો therefore તો રેન્ક એનો કેટલો થાય તો કે નંબર ઓફ નોન ઝીરો રોઝ થશે તો રો ઓફ A ઇક્વલ ટુ શું થાય 2 બરોબર તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે એ સાથે જ આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય ઘરે રહો સુરક્ષિત રહો